આરોપી પાયલ ગોટીની પત્રકાર પરિષદ। પાયલ ગોટીએ પોતાના પરના આરોપોને ખોટા ગણાવ્યા છે। કૌશિક વેકરિયાને પત્ર લખીને ન્યાયની માગણી કરી છે। મારું જાહેરમાં અપમાન થયું છે, મારે રાજકારણ સાથે કોઈ લેવા દેવા નથી, પાયલ ગોટીએ આ નિવેદન આપ્યું છે। પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વ સમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડતમાં, એના માટે હું 18 વર્ષનો આભાર માનું છું। સુઈ ગયા પછી રાત્રે 12 વાગે પહેલા આગળનો ડેલો બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે એમ। મને એમ હતું કે ગામનું કોઈ હશે, કંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ, એવી રીતે। તો પપ્પા ઉઠીને બહાર આવ્યા, એને ડેલી ખોલી અને પછી પોલીસવાળા 3 જેન્ટ્સ અને 2 લેડીઝ આવ્યા હતા। એને એવું કીધું કે પાયલબેન ક્યાં છે, એવી રીતે કીધું। તો પપ્પાએ કીધું સૂતા છે કે જગાડો એને। પછી મને જગાડી પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે, તમને સવારે મૂકી જાઉં। હવે મને આગળ મારા ભવિષ્ય માટે ન્યાય મળે એ મને મુખ્યમંત્રી શ્રી અને અમરેલીના જે ધારાસભ્ય શ્રી કે મારા મોટા ભાઈ થાય કૌશિકભાઈ વેકરિયાને એટલી જ વિનંતી છે કે મને ન્યાય અપાવો। મારી જે ઇજ્જત અને આબરૂનો વરઘોડો કાઢ્યો છે એમાં જે મારી હારે જેણે ખરાબ વર્તન કર્યું છે કે મને ટોર્ચર કર્યું છે કે મને મારી છે, એના પ્રત્યે જે લોકોને પોલીસ વાળા। તો આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ। વધુ અપડેટ મેળવવા માટે